વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં દશામાં તળાવની પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યાએ જે દબાણ કરવામાં આવ્યું હતું તેની આજે વડોદરા મહાનગર દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં દબાણ શાખાની ટીમ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા. સાથે દબાણ શાખાની ટીમ સાથે ગુરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને MGVCLનો સ્ટાફ અને ફાયર બ્રિગેડને સાથે રાખી આશરે 200થી વધારે ઝૂંપડા અને કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં અગાઉ આ લોકો નોટિસ ફાળવવામાં આવી ન હતી, જેથી તેઓએ દબાણ શાખાની ટીમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એમાં અનેક લોકો સાથે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા. વાંધો નથી, પણ આ લોકોને વ્યવસ્થિત જગ્યા તો આપવી જોઈએ કે નહીં. અત્યારે આ લોકો ઘર બાર વગરના થઈ ગયા છે, તો આ લોકોને ઘર મળે એવી વ્યવસ્થા કોર્પોરેશન કરે, અને કોર્પોરેશન જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી એ લોકોને કોઈ વ્યવસ્થા કરીને આપો. અમારી માંગ આ છે, બીજું કંઈ નથી. દબાણ શાખાની ટીમને કોર્પોરેશનનો ઉપરથી ઓર્ડર મળે છે, એટલે એ લોકો તો કરવાના છે. આપણે એમને કંઈ એમનો પણ માગ નથી કરતા, પણ અમારું કહેવું એક જ છે કે ભાઈ આ લોકોને કોઈ નોટિસ આપી નથી કે કોઈ જાણ કરી નથી. એક દિવસ પહેલાં કંઈ જાણ કરી હોય તો એ લોકો પોતપોતાની વ્યવસ્થા બી કરી શકત, પણ એ લોકોએ વ્યવસ્થા કરવા નહીં દીધી અને અચાનક જ આવી ગયા છે. નો ડાઉટ, કંઈ વાંધો નહીં, આવી ગયા હોય તો એટલે એ અમે પૂછ્યું એ લોકોને, પણ કોઈને નોટિસો આપી નથી એવું કહે છે. તે છતાં પણ અમે એકવાર એ લોકોને પૂછી લઈએ છીએ કે ભાઈ તમને નોટિસ મળી છે કે નહીં. જો નોટિસ મળી હશે તો અમે કોર્પોરેશન પાસે જઈ અને અમારા જે દેવી પૂજક સમાજ છે એ લોકોની માંગણી કરીશું કે ભાઈ તમે વૈકલ્પિક જગ્યાએ અત્યારે એમ લોકોને મકાનની વ્યવસ્થા કરી આપો, કારણ કે નાના નાના છોકરા છે, કઈ રહેવા જાય. એના માટે એમને જ્યાં સુધી ડ્રો ના થાય ત્યાં સુધી એ લોકોને રહેવા માટે વ્યવસ્થા કરી આપો. બસ. દિનેશભાઈ નારાયણભાઈ વાઘેલા, બક્ષીપંચ મોરચો, બીજેપી. આજરોજ દશામાં તળાવ લક્ષ્મીપુરા ગોરવા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દબાણ દૂર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અને મેનપાવર મશીનરીની ડિમાન્ડ કરેલ હતી. તે મુજબ આજરોજ તેઓને ફાળવણી કરી છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્ટાફની સૂચના મુજબ દબાણ દૂર કરવાની કામગીરી ગુરવા પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે રાખી અને કરવામાં આવી રહી છે. આશરે 150 થી 200 જેટલા મકાનો છે, 150 થી 200 જેટલા કાચા ઝૂંપડાના દબાણો છે. મારું ખાલી એટલું જ કહેવાનું કે જ્યારે સરકાર ગરીબ માણસો માટે આટલા બધા કામો કરે છે, આટલી બધી યોજનાઓ લાવે છે, તો પછી આ ગરીબ માણસો કે જે લોકો રોજે રોજ કમાઈનારા દેવી પૂજક પરિવારના કે જે લોકોને ગાળ દેવાથી બી જેલ થાય છે, બરાબર છે, તો પછી આજે આ રીતની આ એક જાતની ગાળ જ કહેવાય કે એ લોકોની રોજીરોટી ઉપર, એ લોકોના ઘર પરિવાર ઉપર આ રીતે બુલડોઝર ફેરવે છે. જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે અમારા સ્નેહ ફાઉન્ડેશન જેવા ઘણી સંસ્થાઓ વડોદરાની આગળ આવીને આ પરિવારોને મદદ કરે છે. સરકારમાંથી જ્યારે આવે છે ત્યારે એ લોકો જ્યારે આવીને ફોટા પડાવે છે અને કામ કરે છે, અમે ના નથી પાડતા, પણ જ્યારે આવી જ વસ્તુ થાય તો કેમ એ લોકો આવીને ઊભા નથી રહેતા? અને કુદરતી આફત વખતે આ બાળકોને કે આ પરિવારને સ્કૂલ જેવી સંસ્થાઓમાં વસાહતમાં એ લોકોને આશરો આપવામાં આવે છે, તો આટલી મોટી જે તમે આ કરવા માંગો છો, જે પરિસ્થિતિ આવે છે કે મકાન તોડવા માટે બુલડોઝર ફેરવે છે, તો એવી પરિસ્થિતિમાં એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી, કે અગાઉ જાણ કેમ નથી કરવામાં આવી? આ બધી અભણ પરિવાર છે, પણ આ લોકોમાંથી 77 છોકરાઓને અમે સ્કૂલમાં મૂક્યા છે. 10 વર્ષના કે 20 વર્ષના સંબંધોના લીધે અમારું સાંભળે છે, અમારું માને છે, અને મેં કીધું એટલે જ અત્યારે આ લોકો અહીંયા ઊભા છે. તે છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મારી સાથે ખેંચાખેંચી કરવામાં આવી હતી. મારી સોનાની લકી પડી ગઈ છે, મારે નખ વાગ્યા છે. અહીંયા આગળ પોલીસનું કામ કરે છે, પણ કોના ઈશારે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈશારે, દબાણ શાખાના ઈશારે. બરાબર છે. અમારી ખાલી માંગ એટલી છે કે જ્યાં સુધી આ લોકોને મકાન ના મળે ત્યાં સુધી ટેમ્પરરી આવાસ મળે, અને આ એમના પ્રમુખ છે દેવી પૂજક પરિવારના.